મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ માનવ ગરિમા યોજના વિશે, જેમાં 28 પ્રકારના નાના વ્યવસાયો માટે તમને સાધન સહાય મળવા પાત્ર છે. મિત્રો, અહીં 25,000 રૂપિયા સુધીના સાધન તમને મળી શકે છે. આ નાના વ્યવસાયોમાં સીવણકામ છે, પશુપાલન છે, કમ્પ્યુટર રિપેરિંગ કે મોબાઈલ રિપેરિંગ અથવા તો બ્યુટી પાર્લર. તો મિત્રો, આવા તમામ જે વ્યવસાયો છે એના માટે તમને સાધનની કીટ છે એ આપવામાં આવે છે. તો મિત્રો, આ યોજના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોની અંદર આપવાની છે, તો વિડીયોને પૂરો જોવા વિનંતી. જો તમને વિડીયો ગમે તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. તો ચાલો શરૂ કરીએ. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો માનવ ગરિમા યોજના વિશે તમામ ડિટેલમાં માહિતી આપેલી છે. સૌપ્રથમ આપણે યોજનાનો હેતુ શું છે એ જોઈએ તો કે નાનો ધંધો અથવા તો રોજગાર કરવા ઈચ્છુક હોય એવા વ્યક્તિઓ જે સ્વરોજગારીના ધંધા રોજગાર અનુરૂપ કીટ છે એ આપવામાં આવે છે. એટલે કે મિત્રો, અહીંયા તમે જે પણ કામ કરવા માંગતા હોય એ કામની તમને કીટ છે એ આપવામાં આવે છે. ત્યાર પછી નિયમો અને શરતોની વાત કરીએ તો અરજદાર છે એ 18 વર્ષ અને 60 વર્ષની વચ્ચે હોવો જરૂરી છે. એટલે કે 18 વર્ષથી એમની ઉંમર ઓછી ન હોવી જોઈએ અને 60 વર્ષથી વધુ ન હોવી જોઈએ. અનુસૂચિત જાતિના લોકો કે જેઓની વાર્ષિક આવક 6 લાખ અથવા તો એનાથીને ઓછી હોય. તે ઉપરાંત મિત્રો, EWS અને OBC કેટેગરીના પણ જે ઉમેદવારો છે એમને પણ આ યોજનાનો લાભ મળી શકે છે. અનુસૂચિત જાતિ પૈકી અતિ પછાત જાતિ માટે કોઈ આવક મર્યાદા લાગુ પડતી નથી. લાભાર્થી દ્વારા અથવા તો લાભાર્થીના અન્ય કુટુંબના સભ્યો દ્વારા આ યોજના હેઠળ અગાઉ લાભ લીધેલો હશે તો પુનઃ આ યોજનામાં લાભ મળવા પાત્ર નથી. એટલે કે મિત્રો, તમારા કુટુંબમાંથી કોઈ પણ સભ્યને પણ જો લાભ મળેલો હોય તો તમે આ યોજનામાં ફરી પાછું ફોર્મ નહીં ભરી શકો. અહીં રાશન કાર્ડ દીઠ એક ફોર્મ તમે ભરી શકો છો. ત્યાર પછી મિત્રો, વાત કરીએ કે કુલ 28 પ્રકારના જે વ્યવસાયો છે એ વ્યવસાયો કયા કયા છે, તો એમનું લિસ્ટ અહીંયા આપેલું છે, તમે જોઈ શકો છો. પહેલું છે કડિયા કામ, ત્યાર પછી સેન્ટિંગ કામ છે, વાહન સર્વિસ અને રિપેરિંગ એટલે કે ગેરેજ, મોચી કામ, દરજી કામ, ભરત કામ, કુંભારી કામ, વિવિધ પ્રકારની ફેરી એટલે કે જે લોકો રેકડી, શાકભાજી અથવા તો અન્ય કોઈ વેચાણ કરતા હોય, પ્લમ્બર કામ, બ્યુટી પાર્લર, ઇલેક્ટ્રિક એપ્લાયન્સીસ રિપેરિંગ, ખેતીલક્ષી લુહારી અને વેલ્ડિંગ કામ, ત્યાર પછી સુથારી કામ, ધોબી કામ, સાવરણી સુપરડા બનાવનાર, દૂધ દહીં વેચનાર, માછલી વેચનાર, પાપડ બનાવટ, અથાણા બનાવટ, ગરમ અથવા તો ઠંડા પીણાના અલ્પાહાર વેચનાર, પંચર કીટ, ફ્લોર મિલ, ત્યાર પછી મસાલા મિલ, મોબાઈલ રિપેરિંગ કે હેર કટિંગ એટલે કે વાણંદ કામ જે લોકો કરતા હોય તો આવા તમામ લોકોને કીટ છે એ મળવાપાત્ર રહેશે. હવે મિત્રો, અહીં તમારે ફોર્મ ભરવા માટે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, તો સૌપ્રથમ તો આધાર કાર્ડ છે, રેશન કાર્ડ, રહેઠાણનો પુરાવો જેમાં વીજળી બિલ, લાયસન્સ, ભાડા કરાર, ચૂંટણી કાર્ડ, પ્રોપર્ટી કાર્ડ, જમીનના દસ્તાવેજ, આમાંથી કોઈ પણ એક ડોક્યુમેન્ટ તમારે અપલોડ કરવાનું રહેશે. અરજદારની જાતિનો દાખલો, વાર્ષિક આવકનો દાખલો, અભ્યાસ કરેલો હોય તો એમનો પુરાવો, વ્યવસાયલક્ષી જો તમે તાલીમ લીધેલી હોય તો એનો પુરાવો, ત્યાર પછી સ્વઘોષણાપત્ર અને એકરારનામું. અહીં મિત્રો, આ સ્વઘોષણાપત્ર અને એકરારનામું છે એ તમે ક્યાંથી મેળવશો, તો એ આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર મેં અપલોડ કરી દીધેલું છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી અને એને ભરી શકશો. મિત્રો, મેં અહીંયા ડાઉનલોડ કરી રાખેલું છે, તમે જોઈ શકો છો. એકરારનામું તમારે કઈ રીતે ભરવું એના વિશે આપણે વાત કરી લઈએ. સૌપ્રથમ તો મિત્રો, તમારે અહીંયા તમારું નામ લખવાનું છે, તમે ક્યાંના રહેવાસી છો એ એડ્રેસ આવશે. અહીંયા મૂળ ગામ અથવા તો શહેર, તાલુકો અને જિલ્લો લખવાનો રહેશે. ત્યાર પછી ગયા વર્ષનું અહીંયા તમારે વર્ષ લખવાનું રહેશે. તમારી જે વાર્ષિક આવક છે એ વર્ષ લખવાનું રહેશે. અહીંયા મિત્રો, અંકની અંદર તમારે રૂપિયા લખવાના છે અને શબ્દોમાં અહીંયા લખવાના રહેશે. ત્યાર પછી અહીંયા જે વર્ષની વાર્ષિક આવક છે વર્ષ લખવાનું રહેશે. અહીં મિત્રો, તમારે સ્થળ લખવાનું છે અને તારીખ લખવાની રહેશે. અરજદારની સહી અહીંયા આવશે. અરજદારનું પૂરેપૂરું નામ અને એમનું એડ્રેસ અહીંયા લખવાનું રહેશે. મિત્રો, તમે નીચે સ્ક્રોલ કરાવશો તો અહીંયા સ્વઘોષણાપત્રનો નમૂનો તમને જોવા મળશે. તો એ પણ તમે કઈ રીતે ભરશો એના વિશે વાત કરીએ. સૌપ્રથમ તો અહીંયા તમારે તમારું નામ લખવાનું છે. ત્યાર પછી અહીં મિત્રો, ઉંમર વર્ષમાં કેટલી છે એ અહીંયા દર્શાવશો. જિલ્લો, તાલુકો અને તમારું છે એડ્રેસ છે એ લખી દેવાનું રહેશે. ત્યાર પછી મિત્રો, તમે કયા વ્યવસાય હેઠળ કીટ મેળવવા માંગો છો તો એ અહીંયા આપણે તમારે વ્યવસાયનું નામ લખવાનું છે. અને નીચે તમે સ્ક્રોલ કરાવશો તો અહીંયા તમારે તમારી સાઇન કરવાની છે, પૂરેપૂરું નામ આવશે અને તમારો આધાર કાર્ડનો નંબર અહીંયા દર્શાવવાનો રહેશે.
તો મિત્રો આ PDF છે એ હું તમને આપણી ટેલિગ્રામ ચેનલ ઉપર આપી દઉં છું, ત્યાંથી તમે આને ડાઉનલોડ કરી શકો છો. મિત્રો આ યોજનાના ફોર્મ છે એ હવે પછી માર્ચ પછી મોટે ભાગે શરૂ થતા હોય છે. તો જેવા ઓનલાઈન ફોર્મ ભરાવાના શરૂ થશે એટલે મિત્રો આપણી ચેનલ ઉપર એનો એક અલગથીને વિડીયો છે એ મૂકવામાં આવશે. તો જે લોકો ફોર્મ ભરવા માંગતા હોય તેઓ આપણી ચેનલ સાથે જોડાઈ જાય, જેથી ને જેવો હું વિડીયો અપલોડ કરું એટલે જાતે જ એ જોઈ અને ઓનલાઈન અરજી કરી શકે. મિત્રો જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી આવી કોઈ પણ માહિતી આપ સુધી પહોંચતી રહે. વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ.